નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો 22 માર્ચ શનિવારની રાત્રિએ આ જગ્યાએ રાખી દેજો ₹1નો સિક્કો। ઘરમાં રહેલા તમામ દોષો પળમાં જ દૂર થશે અને આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તો મિત્રો શનિવારના દિવસે ચૂપચાપ ₹1નો સિક્કો રાખી દેજો આ જગ્યા ઉપર। હનુમાન દાદાના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી હરેક મનોકામના પૂર્ણ થશે। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। સાથે જ આજે શનિવારના દિવસે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા જોઈએ તે બધું જ જાણીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ અને જય હનુમાનજી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોને અંત સુધી જોતા રહેજો। અધૂરી માહિતી નુકસાનકારક હોય છે, તેથી વિડીયોને અધૂરી ન છોડશો। તો મિત્રો ઉપાય વિશે જાણીએ તે પહેલાં આ દિવસે કયા કામ કરવા જોઈએ તે વિશે જાણી લઈએ। મિત્રો શનિદેવની પૂજા કરતી વખતે તમારે નીલમ પથ્થરની માળા અથવા તો વીંટી પહેરીને પૂજા કરવી જોઈએ। તેનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે। પરંતુ ધ્યાન રાખો કે જ્યોતિષની સલાહ વિના કોઈ પણ રત્ન ન પહેરો। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શનિવારે 6 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક મનાય છે, જેમાં ઘઉં, ચોખા, ચણા, મકાઈ, જુવાર અને કાળા અડદનો સમાવેશ થાય છે। મિત્રો શનિવારે પૂજા કરતી વખતે શનિદેવના શક્તિશાળી મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ શનીશ્વરાય નમઃ જાપ કરવો। તેનાથી શનિની સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી થાય છે। આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે ગરીબ અથવા તો જરૂરિયાતમંદને કાળા તલનું દાન કરવું જોઈએ। ધ્યાન રાખો કે તલની માત્રા સવામાં હોવી જોઈએ। શનિવારે પીપળાના ઝાડની પૂજા કરો અને તેની પ્રદક્ષિણા કરો। તેનું કાચું સૂતર બાંધો। આ સાથે તમે શનિદેવને પીપળાના પાંદની માળા પણ અર્પણ કરી શકો છો। તેનાથી શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને શનિદોષથી મુક્તિ મળે છે। હનુમાનજીની પૂજા કરનારા ભક્તોને પણ શનિદેવ ક્યારેય કષ્ટ આપતા નથી। એટલા માટે શનિવારે શનિદેવની સાથે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે। શનિવારના દિવસે શનિદેવની સાથે હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। સાથે જ શનિવારે લોખંડના વાસણનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે લોખંડનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો હવે જાણીએ કે કયા કાર્યો આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ। શનિવારના દિવસે કાળી દાળ ન ખરીદશો, તેનાથી શનિદોષ લાગે છે, કષ્ટ વધી જાય છે। આ દિવસે કાળી દાળનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે, શનિ દોષથી છુટકારો મળે છે। મિત્રો આ દિવસે શનિ દોષ દૂર કરવા માટે શનિદેવને સરસવ અને તલનું તેલ અર્પણ કરવું જોઈએ અથવા તો દાન કરવું જોઈએ। પરંતુ આ દિવસે ભૂલથી પણ સરસવનું તેલ ન ખરીદવું જોઈએ। આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને સમસ્યાઓ પણ વધે છે। જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે શનિવારે હળદરનું દાન કરવું અશુભ માનવામાં આવે છે। આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ। મિત્રો આપણે ત્યાં સામાન્ય રીતે બૂટ, ચંપલ, જૂતાઓને પનોતી સાથે જોડવામાં આવે છે। શનિવારે ભૂલથી પણ જૂતાઓ ન ખરીદશો। શનિવારે કાળા જૂતા કે કાળી વસ્તુઓ ખરીદશો નહીં। તેનાથી અપશુકન થાય છે, સફળતા અટકે છે, તમારા બનેલા કામ પણ બગડે છે। સાથે જ શનિવારે સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું નુકસાનકારક હોઈ શકે છે। શનિવારે ચોખા, ચાંદી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન અશુભ માનવામાં આવે છે। મિત્રો શનિવારે લોખંડ પણ બિલકુલ ન ખરીદવું જોઈએ। જો તમે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવા માંગો છો તો તમારે આ માટે શનિવાર પસંદ ન કરવો જોઈએ। આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે। શનિવારે લાલ વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ। આ દિવસે ભૂલથી પણ લાલ અનાજનું દાન ન કરવું। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે। મિત્રો હવે તે ખાસ ઉપાય વિશે જાણીએ કે એ કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કરવાનો છે કે દિવસે, અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે
તો મિત્રો, આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ આ ઉપાય કોને કરવાનો છે. મિત્રો, સીધી વાત એ છે કે ₹1 સિક્કાનો ઉપાય તે પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે, તો તે આ ઉપાય કરી શકે છે. માતા કે બહેનો કોઈ પણ ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ ₹1ના સિક્કાનો ઉપાય જરૂર કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ શનિવારના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે. કારણ કે આ શનિવાર અને આઠમનો દિવસ ક્યારેક જ ભાગ્ય આવે છે. તો મિત્રો, આ ₹1ના સિક્કાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, પરંતુ તે પહેલાં આ ઉપાય કયા સમયે કરવાનો છે, તો જુઓ. આ ₹1ના સિક્કાનો ઉપાય 22 માર્ચ શનિવારના દિવસે સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ ₹1ના સિક્કાનો ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકોનો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે કોઈ કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે શનિવાર જે હોય છે આ દિવસ ખૂબ જ ખાસ છે. તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ શનિવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમારે તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. તમારે માત્ર ₹1ના સિક્કાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા મળતી નથી, અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો શનિવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે 22 માર્ચના રોજ કરવામાં આવતા ખાસ ઉપાયો આ વિડીયોમાં તમને જણાવીશું. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય તો તેને દૂર કરવા માટેના આ ઉપાયો છે. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે આ ઉપાય માટે સૌપ્રથમ તમે જો ₹1નો સિક્કો 22 માર્ચ શનિવારના રોજે આ જગ્યાએ રાખી દેશો તો તમે જે ઈચ્છો તે મેળવશો. હા મિત્રો, આજનો આ વિડીયો ખાસ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પોતાના જીવનમાં પૈસાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, જેમની પાસે પૈસાની સતત અછત હોય છે. તેઓએ ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને તેઓ જીવનમાં ગમે તેટલી મહેનત કરે છે, પરંતુ તેમને આટલી મહેનતનું ફળ મળતું નથી. તેનો અર્થ એ છે કે ઘરમાં દેવાની સમસ્યા સતત વધી રહી છે, પૈસાની સમસ્યા વધી રહી છે, ઘરમાં પૈસા આવતા નથી, ખૂબ જ બિનજરૂરી ખર્ચા થઈ રહ્યા છે. તો માત્ર ₹1 તમે તમારા જીવનની ગરીબી હંમેશા માટે દૂર કરી શકશે. તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહેશે. તો ₹1ના સિક્કાનો આ ઉપાય તમારા જીવનમાં માત્ર સંપત્તિ જ નહીં લાવે, પરંતુ તમારી સંપત્તિને ખૂબ જ ઝડપથી વધારવામાં પણ મદદ કરશે. આ ઉપાય એટલો સરળ છે કે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે. મિત્રો, આ ઉપાય અમે લઈને આવ્યા છીએ, તેમાં તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી. તેથી આ વિડીયોને તમારે અંત સુધી જરૂર જોવો પડશે, જેથી કરીને તમે આ ઉપાયને સારી રીતે સમજી લેશો, જેનાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે અને તમે તમારા દુશ્મનોથી પણ છુટકારો મેળવી શકશો. જો તમારા દુશ્મનો છે અથવા તો તમે નજર દોષથી સમસ્યાથી ખૂબ જ પરેશાન છો, તો અમે આજનો વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકો છો.
તો ચાલો પ્રથમ ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, આ 1 રૂપિયાનો ઉપાય તમારી તમામ સમસ્યાઓ દૂર કરે છે. સાથે જ 1 રૂપિયાના સિક્કાની મદદથી કોઈ પણ રોગની મુક્તિ મળશે. જો તમારા ઘરમાં કોઈ પણ એવા વ્યક્તિ છે જે સતત બીમાર રહેતા હોય તો આ ઉપાય અજમાવવો જરૂરી છે. મિત્રો, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને એક વાટકામાં રોક મીઠું અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. પછી તમારા ઘર કે જેની તબિયત સારી નથી, તમારે તેને પથારી પાસે એટલે કે તેના માથાની પાસે રાખી દેવાનું છે. જ્યારે પણ તે વ્યક્તિ સૂશે તમારે તેના પલંગ પાસે રાખવાનું છે અને ત્યાં જ છોડી દેવાનું છે. તેનાથી બહુ જ જલ્દી તેની તબિયત સુધરવા લાગશે અને તમારા ઘરમાંથી તમામ રોગો દૂર થશે. મિત્રો, આ જે ઉપાય છે, જે લોકો ઘણી બધી સમસ્યાઓથી પીડિત હોય અથવા તો જેમના ઘરમાં પૈસાનો બગાડ થતો હોય તો તેઓ આ ઉપાય જરૂર કરો. હવે વાત કરીએ બીજા ઉપાયની. બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ એક ખાસ રૂપિયાના એક સિક્કાનો મદદથી કરવાનો છે અને આ ઉપાય કરવાથી તમારા પર્સમાં ક્યારેય પૈસા ખાલી નહીં થાય. પૈસા હંમેશા તમારા પર્સમાં આવતા રહેશે. મિત્ર, સૌપ્રથમ તમારે 1 રૂપિયાના સિક્કા લેવો પડશે. ત્યારબાદ તમારે તેને બરાબર સાફ કરવો પડશે અને તમારે જે કરવાનું છે તે એક ખૂબ જ નાની પીળા રંગની કોડી લેવાની છે. ત્યાર પછી તમારે 1 રૂપિયાના સિક્કા અને કોડીને તમારા પર્સમાં રાખી દેવાની છે અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે. તમારું પર્સના પૈસાથી હંમેશા ભરેલું રહેશે. આ એક ખૂબ જ સારો ઉપાય છે. જેના પૈસા પાકીટમાં રહેતા નથી, જે લોકો હંમેશા પૈસાથી ચિંતિત હોય છે, તો તેઓ આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. આ તો 1 રૂપિયાના સિક્કાનો એક ખૂબ જ સારો ઉપાય છે જે અમે તમને આગળ જણાવીશું. પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે ખરાબ નજર કેવી રીતે દૂર કરવી અને તમારા દુશ્મનોની ખરાબ નજર કેવી રીતે દૂર થાય. જો એ ખરાબ નજરથી વ્યક્તિ પ્રભાવિત થાય છે તો તેનું જીવન હંમેશા સારું રહેશે. જો તમારા કોઈ શત્રુ પરેશાન કરે છે, તમારા કોઈ ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમે કંઈ પણ જાણતા નથી, આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તેઓ આપણા જીવનમાં નિષ્ફળતા લાવી શકે છે. મતલબ કે આપણે જીવનમાં હંમેશા પાછળ રાખવાની કોશિશ કરી શકે છે. જો તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા માંગો છો તો આજે જ અમે તમને એક ખૂબ જ સારો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય કરશો તો ખરાબ નજર જલ્દીથી દૂર થઈ જશે અને દુશ્મનો પણ દૂર થઈ જશે. મિત્રો, તમારે શું કરવું જોઈએ? તમારા ઘરની કોઈ પણ જગ્યાએ 4 ફૂલવાળા લવિંગને એક કપૂર સાથે સળગાવી દો. આ ઉપાય તમે 22 માર્ચ શનિવારના દિવસે કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ છે. જો કે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. શનિવારનો દિવસ આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો દિવસ છે. જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારે સંકટ મોચન હનુમાનજીનું ધ્યાન કરવું પડશે. પછી તમારે સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે તમે મારા બધા જ શત્રુઓથી મને છુટકારો અપાવો અને પછી તમારે આ 4 લવિંગ અને 1 કપૂર બાળી નાખવાનું છે. જ્યારે તમે આ ઉપાય અજમાવો છો ત્યારે તમારે તેમને કોઈ પણ છોડમાં નાખવાનો છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાંથી ખરાબ નજર છે તે દૂર થાય, જો કોઈ પણ દુશ્મનને કંઈ કર્યું હોય, તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે, કોઈ પણ અશુભ શક્તિ છે, આવી તમામ પ્રકારની શક્તિઓ દૂર થાય છે. ખરાબ નજર દૂર થાય છે. વાસ્તુ દોષ પણ દૂર થાય છે. જો તમને પૈસાની મુશ્કેલી હોય છે તો તે પણ ખરાબ નજર પણ દૂર થઈ જશે. લવિંગ અને કપૂર એ ખૂબ જ સારો ઉપાય છે કારણ કે લવિંગ દોષોને દૂર કરવા માટે ખૂબ જ સારી છે. તેથી લવિંગ એ બધા માટે ખૂબ જ રામબાણ ઉપાય છે. તમે આ ઉપાય એવા લોકોએ અવશ્ય કરી લેવો જોઈએ જે તેમના જીવનમાં દુશ્મનોથી પરેશાન હોય અથવા તો ખરાબ નજર વધુ પડતી હોય. તો ચાલો હવે વાત કરીએ કે 1 રૂપિયાના સિક્કાનો ખાસ ઉપાય કરવામાં તમારે શું કરવાનું છે અને આ ઉપાય કરવાથી તમે પણ પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ હંમેશને માટે દૂર કરી શકો છો. તો તમારે 1 રૂપિયાનો સિક્કો લેવો પડશે. પછી તમારે અક્ષત લેવાના છે, એટલે કે ભાત જે તૂટ્યા નથી. તમે કેટલાક ચોખા લેશો. તમે 7 કે 21 ચોખાના દાણા લઈ શકો છો. તેની અંદર શું કરવાનું છે તેને તમારે સારી રીતે સાફ કરવાના છે. રૂપિયાના સિક્કાને અને ચોખાને સાબુથી સાફ કરજો અને પછી જ તમારે એ 1 રૂપિયાનો સિક્કો તમારા ઘરના મંદિરમાં રાખવાનો છે અને દેવી લક્ષ્મીની સામે 1 દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. 11 વાર દેવી લક્ષ્મીનો મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર 11 વાર કે 7 વાર બોલવાનો છે. ત્યાર પછી તમારે શ્રીહરિ વિષ્ણુનો મંત્ર પણ બોલવાનો છે
11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જય માં લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ કહેવાનું છે. મારા ઘરે પધારજો, તમારા આશીર્વાદ મારા પર રાખજો, મારા પર આટલી કૃપા વરસાવો, આટલું બોલી જવાનું છે. ત્યાર પછી પૂજાના બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે અક્ષત અને રૂપિયાનો સિક્કો ઉપાડી લેવાનો છે. તેને લાલ રંગના કપડામાં રાખો. એક નાની પોટલી બનાવી લો. જ્યારે તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દેજો. એટલે કે જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો ત્યાં તે પોટલીને રાખી દેવાની છે. અને આ ઉપાય કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થાય છે. સાથે જ તમારે ઓછામાં ઓછા 11 દિવસ સુધી દરરોજ દેવી લક્ષ્મીને લાલ ફૂલ ચડાવવાનું છે અને તેમને તમારી ઈચ્છા જણાવવી જોઈએ. આ ઉપાયથી તમારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.